અર્પણભાઈ, હું ડૉક્ટર હિમાંશી, જનરલ સર્જન, તમને જે સારંગાંઠની તકલીફ છે તે વિશે સમજાવવા માગું છું. ડૉક્ટર મેડમ, મને સારંગાંઠ વિશે સમજવું છે. આ શાના લીધે થાય છે અને આની સારવાર કઈ રીતે કરી શકાય છે? સારંગાંઠ જેને હર્નિયા કહીએ છીએ આપણે, એ આપણા પેટના જે માંસપેશિયા હોય એ નબળા થવાથી પેટનો જે આંતરડા કે ચરબીનો ભાગ હોય એ બહાર આવી જાય છે. તેના લીધે આ સારંગાંઠ કે હર્નિયા થાય છે. આનું આગળ સમયસર ઇલાજ કરાવો, ઓપરેશન કરાવો તો આગળ જતાં તકલીફ આપણે અટકાવી શકીએ છીએ. આનું ઓપરેશન કરાવવું જરૂરી છે? આનું ઓપરેશન કરાવવું એટલે જરૂરી છે કે અગર આગળ જતાં સોજો વધે તો દુખાવો થઈ શકે છે ને આંતરડા પર કદાચ દબાવ થાય તો આંતરડામાં અટકાવ થઈ એના લીધે આગળ જતાં મોટું ઓપરેશન પર આવી શકે છે. તો સમયસર ઓપરેશન કરાવી લો, આગળ જતાં તો તકલીફ તમને અટકાવી શકે છે. ઓપરેશન કઈ રીતે થઈ? ઓપરેશન આપણે દૂરબીનથી પહેલાં કરવામાં આવશે, જેને લેપ્રોસ્કોપી કહેવાય. અગર લેપ્રોસ્કોપી ઓપરેશન કોઈ કારણોસર અગર ન થાય તો આપણે ચેકો મારીને એ ઓપરેશન કરશું સોજો ઓછો કરવા માટે. ઓપરેશન પછી કેટલા ટાઈમમાં હું સાજો થઈ જઈશ અને એના પછી મારે શું કાળજી રાખવી પડશે? આ ઓપરેશન અગર આપણે દૂરબીન વડે આપણે લેપ્રોસ્કોપીથી કરવું હોય તો તમને હોસ્પિટલમાં 1 કે 2 દિવસ સુધી રોકાવાનું થશે. એના પછી તમે 2 કે 3 અઠવાડિયા સુધી તમારી જે નોર્મલ કામગીરી હોય એ કરી શકો છો. અગર ચેકો મારીને કરવું હોય તો તમને થોડા દિવસ એટલે 2 થી 3 દિવસ ત્યાં રોકાવાનું થશે હોસ્પિટલમાં. પણ કાળજી એ રાખવાની કે તમને 2 થી 3 મહિના સુધી ભારે વજનવાળું કાંઈ કામ ન કરવું, ઉધરસ કે કોઈ તણાવ આવે શરીરને એવું કોઈ કામ ન કરવું અને થોડા ટાઈમ સુધી હળવો પોચો ખોરાક કે જે પાચન શક્તિ આપણી વધારી શકે, જે પાચન કરવામાં હલકું હોય એવું ખોરાક ખાવાનું.